પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 103 એની આખરમાં દાઉદ રાજા ઈશ્વર યહોવાની આભાર સ્તુતિ કરવા માટેનું આમંત્રણ સર્વના માટે ખુલ્લું મૂકે છે. આપણે જોયું એમ ગીત શાસ્ત્ર 103ની શરૂઆતમાં પોતાના જ આત્માને ઈશ્વર યહોવાની સ્તુતિ કરવા માટે પ્રોત્સાહન આપનાર દાઉદ ભક્ત ગીતના અંત ભાગમાં યહોવાનું વચન પાળનારા અને યહોવાની ઈચ્છાને અનુસરનાર પૃથ્વી પરના સર્વ લોકોને અને યહોવાના સર્વ વિશ્વાસુ દૂતોને આમંત્રણ આપે છે કે તમે યહોવાની સ્તુતિ કરો. કેમ કે એકલા દાઉદ ભક્તે જ નહીં પણ આ સર્વે પણ વિવિધ રીતે અને વિવિધ સમયમાં યહોવાની કૃપાનો અનુભવ કર્યો જ છે. ગીત શાસ્ત્ર 103 20-22 દાઉદ ભક્ત લખે છે કે હે બળમાં પરાક્રમી, યહોવાનું વચન પાળનારા તથા તેમના વચન સાંભળનારા તેમના દૂતો, તમે યહોવાને સ્તુત્ય માનો. હે યહોવાના સર્વ સૈન્યો, તેમની ઈચ્છાને અનુસરનારા તેમના સેવકો, તમે તેમને સ્તુત્ય માનો. યહોવાના રાજ્યના સર્વ સ્થળોમાં તેમના સૌ કૃત્યો, યહોવાને સ્તુત્ય માનો. હે મારા આત્મા, તું યહોવાને સ્તુત્ય માન. ગીત શાસ્ત્ર 103 દાઉદ ભક્તે યહોવાની આભાર સ્તુતિ કરવા માટેના આપેલા કારણો જો આપણે યાદ કરીએ તો એ આ પ્રમાણે છે. પહેલું, યહોવા પાપ માફ કરીને આત્મિક સાજાપણું આપનાર ઈશ્વર છે. યહોવા રોગ મટાડીને દૈહિક સાજાપણું આપનાર ઈશ્વર છે. યહોવા પ્રાણઘાતક પરિસ્થિતિમાંથી આપણો જીવ બચાવનાર ઈશ્વર છે. યહોવા ઉત્તમ આશીર્વાદોથી આપણને સંતોષ આપીને તૃપ્ત કરનાર ઈશ્વર છે. યહોવા દયાળુ અને કરુણાળુ અને કોપ કરવામાં ધીમા હોવાથી યહોવા આપણા પાપ અને અન્યાયના પ્રમાણમાં આપણી સાથે વર્તન કરતા નથી અને જેથી આપણે પસ્તાવ કરીને યહોવાની તરફ ફરીએ. યહોવાની કૃપા માફ હોવાથી તે આપણા પાપ જે માફ કરાયેલા છે તે આપણાથી ખૂબ જ દૂર કરે છે અને યહોવા કદી આપણા માફ કરાયેલા પાપ સંભાળતા નથી અને યાદ કરતા નથી. યહોવા પતિત મનુષ્યનું બંધારણ જાણે છે. પૃથ્વી પરનું મનુષ્ય જીવન ક્ષણિક છે તે પણ ઈશ્વર જાણે છે અને તેથી મનુષ્ય પર કૃપા દર્શાવે છે કે જેથી મનુષ્ય યહોવાનો કરાર આ ટૂંકા જીવનમાં માન્ય રાખે અને યહોવાની આજ્ઞાઓ પાળે અને યહોવાના વિશ્વાસુપણાનો અનુભવ પેઢી દર પેઢી કરે. છેલ્લે, જે યહોવાએ પોતાની ગાદી આકાશમાં સ્થાપી છે અને જે યહોવાના રાજ્યની સત્તા સર્વ ઉપર છે તે અતિ મહાન અને સર્વોચ્ચ સ્થાને બિરાજનાર સર્વોપરી યહોવા એક અલ્પાયુ અને વિષાદ વગરના મનુષ્યની કાળજી લેનાર ઈશ્વર છે. હાલેલુયા. તેથી ગીત શાસ્ત્ર 8:3-4 દાઉદ ભક્ત યહોવાની કૃપા યાદ કરતા લખે છે કે હે યહોવા, આકાશો જે તમારા હાથના કૃત્યો છે અને ચાંદ ચંદ્ર તથા તારાઓ જેઓને તમે ઠરાવ્યા છે તેઓ વિશે હું વિચાર કરું છું ત્યારે હું કહું છું કે માણસ તે કોણ કે તમે તેનું સ્મરણ કરો છો અને મનુષ્ય પુત્ર કોણ કે તમે તેની મુલાકાત લો છો. પ્રભુમાં વાલાઓ, આવો આવા મહાન ઈશ્વર યહોવાની આભાર સ્તુતિ આપણે સતત કરતા રહીએ અને એમના મહિમા માટે જીવતા રહીએ. આમેન.